શહેરના બોમ્બે માર્કેટ સામે આવેલા 2 અને 3 પ્રોજેક્ટ રેન બસેરા ખાતે ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ક્લબના 101ના પ્રવેશ નિમિત્તે મનોભાવ રેલીનું આયોજન કરાયું હતું। સુરતમાં ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ક્લબના 101ના પ્રવેશ નિમિત્તે પ્રેસિડેન્ટ ડોક્ટર ઇલા મેઘાણી, સેક્રેટરી રેખા કિથરિયા દ્વારા એમપી લીલિયાવાડા સ્કૂલના 550 થી 600 જેટલા બાળકો, ટીચર અને ક્લબ મેમ્બરો સાથે એક મનોભાવ રેલીનું આયોજન કરાયું હતું। બોમ્બે માર્કેટ સામે આવેલા 2 અને 3 પ્રોજેક્ટ રેન બસેરા ખાતેથી પ્રોજેક્ટ ચેર મમતા લીલિયા, ડોક્ટર ગીતા સાવલિયા, ડોક્ટર સિદ્ધિ ડોબરિયાના માર્ગદર્શન હેઠળ રેલી નીકળી હતી। તો હોમિયોપેથિક કેમ્પ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું। મારું નામ મમતા લીલિયા છે। હું એમપી લીલિયા સ્કૂલની ટ્રસ્ટી છું। આજે અમારી સ્કૂલમાં ઇનર વ્હીલ ક્લબ તરફથી 101 એની એનિવર્સરી ઉજવી હતી ઇન્ટરનેશનલ। તો આજે અમારા રેસિડન્ટ ઇનર વ્હીલના ડોક્ટર ઇલા મેઘાણીને અમે ઇન્વાઇટ કર્યા હતા। આજે મારી સ્કૂલમાંથી લગભગ 700-800 સ્ટુડન્ટોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખરેખર હું ધન્યવાદ માનું છું ઇનર વ્હીલ ક્લબનો કે જેને મારી સ્કૂલને આજે પસંદગી કરી છે અને આ મસ્ત મજાનું સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો થેન્ક યુ સો મચ। રેલીનો મુખ્ય ઉદ્દેશ શું? રેલીના મનોભાવ રેલીનો આજે 101નું હતું અને અલગ અલગ પ્રકારના સ્લોગન હતા જે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને ઇનર વ્હીલ ક્લબને અમે ફોલોઅપ લીધો હતો। એ પ્રમાણે બધા સ્લોગનોનું પાલન કરીને આજે મહાભાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ઇલા મેઘાણી 101મા વર્ષના ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ક્લબનો પ્રવેશ નિમિત્તે આજે એમપી લીલિયાવાડા સ્કૂલમાં અમે મનોભાવ વોક રાખવામાં આવેલું હતું। આ વોક રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય હતો કે પૂરું ઇન્ડિયા નહીં પણ પૂરું વિશ્વ સ્વાસ્થ્ય બને। ચિંતા એ ચિતા સમાન છે। જો તમને ઊંઘ અને ભૂખ નથી લાગતી તો તમે મનોરોગથી પીડાવ છો। તો આવા બધા રોગોથી જાગૃત કરવા માટે કે તમે સ્વાસ્થ્ય સુધારો એ આશયથી એક મનોભાવ વોક જે અમે એમપી લીલિયાવાડા સ્કૂલના 700 બાળકો સાથે સ્લોગન બોલાવતા અને સ્લોગન હાથમાં લઈ અને આ રેલી અમે કાઢી હતી કે પૂરું વિશ્વ જાણે કે સ્વાસ્થ્ય કઈ રીતે આપણે સ્વાસ્થ્ય તંદુરસ્તી રાખી શકીએ। બીજું કે આ સ્કૂલના બાળકો સાથે ટ્રસ્ટીઓ, ટીચરો અને સ્કૂલના બધા જ લોકો અમારી સાથે સંકળાયેલા હતા। અમારા પ્રોજેક્ટ ચેર છે જે એસોસિએશન લેવલનો જે પ્રોજેક્ટ કહેવાય એમના રાજેશ્રી બોસરિયા, થેન્ક યુ મેમ, થેન્ક યુ ઓલ ઓફ યુ।